નમસ્તે મિત્રો, આજે આપણો 12th એપિસોડ છે. લાસ્ટ 3-4 એપિસોડથી આપણે એનિમલ્સ શીખીએ છીએ. એમાં તમે એલિફન્ટ, પીકોક, પેરોટ, ડક એવું બધું શીખેલા છો. આજે હોર્સ શીખવાના છીએ. એનો ફેસ કેવી રીતે બનાવો, એને ડાર્ક વાળો કેવી રીતે કરવો, પછી એમની આઈઝ કેવી રીતે બનાવી, આજે આપણે એ બધું શીખશું. તો ક્લાસ ચાલુ કરીએ. હજી સુધી તમે મારી ચેનલને લાઈક, સબસ્ક્રાઇબ, શેર નથી કરી તો સૌપ્રથમ એ કરો. કાન હંમેશા નાના મોટી રાખો. જે પાંદડી હોય છે એ શેપનો જ કાન દોરવાનો હોય છે. બનાવતી વખતે ખાસ ધ્યાનમાં રાખવાનું કે સાથે સાથે એના જે પાર્ટ હોય છે પૂરા આપતા જાઓ, જેનાથી ક્લિયર બનશે. આઈસ બનાવતી વખતે ખાસ ધ્યાન રાખવું કે ડાર્ક કરતી વખતે આ રીતે કવરઅપ આપવું. જોઈ શકો છો કે એક આઈબ્રાનો શેપ અને એક આઈઝનો શેપ. હવે હું એક આખો બનાવીને બતાવું છું કે જે ફેસ મેં તમને સિંગલ કર્યો, પછી એમને બાંધવાનો શેપ બતાવ્યો. હવે હું તમને આખો એક ઘોડો બનાવીને બતાવું છું. તમે જોઈ શકો છો એના પેટનો ભાગ આ રીતનો કરવાનો છે. ગોળ કે અધર કોઈ સાઇઝ નથી કરવાની. અને પગ જે છે, ચાલતો ઘોડો બનાવી એક પગ એનો ઊંચો રાખવાની, મતલબ કે એ રીતનું બનાવશો તો વધારે સારો એવો લાગશે. એના બેકના હેર છે, પૂંછડીનો ભાગ છે, બધું જ પ્રોપર આપી દેવાનું. અને ડાર્ક કરવાનો હોય તો એને ડિઝાઇન આપવાની આ રીતે, જેનાથી એકદમ ઇક્વલ ના લાગે. બધું સમજાયું? આ રીતનો ડાર્ક આપી દઈએ. અને ખાસ કરીને ડિઝાઇન વાળો ઘોડો કરવાનો હોય છે ત્યારે ડાર્ક પાર્ટ નથી યુઝ કરવાનો. ત્યારે ઓનલી આખા ઘોડામાં ડિઝાઇન અને લાઇટ શેડિંગ આપી દેવાની છે, જેનાથી એ ખૂબ જ સરસ એવું દેખાય. પણ હાથની અંદર આપણે લાઇટવાળો ઘોડો કરીએ તો એમનાથી કલરનો થોડો ઇશ્યુ આવી શકે છે. તો મોસ્ટ ઓફલી તો હું ડાર્કવાળો ઘોડો જ બનાવવાની ટ્રાય કરું છું, કારણ કે જેના કલર આવ્યા પછી એનો લુક વધારે સારો આવે છે. તો તમે જોઈ શકો છો કે આપણે ડાર્ક કરતી વખતે એકવાર બોર્ડર આપી દઈએ છીએ ને પછી ડાર્ક કરીએ છીએ, જેનાથી આજુબાજુની ડિઝાઇનની કે આજુબાજુનો જે શેપ છે એ વિખાય નહીં. અને જે આપણે ઘોડાને રાઉન્ડવાળો, એટલે એ શોલનો ભાગ છે કે જે ઘોડા ઉપર મૂકે છે, એની અંદર આપણે ડાર્કવાળો પાર્ટ કરવા માટે પહેલાં તો ડિઝાઇન આપી દેવાની અને પછી ડાર્કવાળો પાર્ટ કરી દેવાનો. એ બહુ જ સરસ દેખાય. જેનાથી તમે જોઈ શકો છો. પછી આખા ઘોડાને ડાર્ક કરી દો અને પૂંછડીને લાઇટ શેડિંગ આપી દો. જ્યારે તમારે આ સેમ ઘોડો લાઇટમાં કરવાનો હોય ત્યારે આપણે જ્યાં જ્યાં ડાર્ક કર્યું છે ને ત્યાં ત્યાં તમારે લાઇટ શેડિંગ આપી દેવાનું છે. એટલે અને પૂંછડી ત્યારે એની ડાર્ક આપી દેવાની, એટલે એનો ગેટઅપ સારો એવો આવે. તો તમે જોઈ શકો કે આપણો ઘોડો કમ્પ્લીટ થયો છે. ધીરે 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 એમનું જે શેડિંગ છે કરતી વખતે ખાસ ધ્યાન રાખવાનું કે કોનને પુશ કરવામાં બહુ જ ધ્યાન રાખવાનું કે એકસાથે વધારે પોઈન્ટ પુશ ના થઈ જાય, એટલે શેડિંગ છે પ્રોપર દેખાય. હવે આપણે શીખશું ગાય, કહું, કેમ કે મોસ્ટ ઓફ લોકો ગાય પણ હાથમાં દોરાવે છે. તો ઘોડા જેટલી હાર્ડ તો નથી, ઇઝી છે, પણ અમુક પાર્ટ એમના જે છે પ્રોપર લેશો તો તમને વધારે સમજમાં આવશે અને જલ્દી બની જશે. તમે જોઈ શકો છો કે મેં એક સાથે ડાયરેક્ટ બધા જ પોઈન્ટ નથી લઈ લીધા. જ્યાં જે પોઈન્ટ મૂકવાની જરૂર લાગે છે હું ત્યાં એ પોઈન્ટ આપું છું. એટલે એક એક પાર્ટ એનો હું કવર કરતી જાઉં છું. જો મેં આગળનો આખો પાર્ટ કવર કરી નાખ્યો છે. હવે બેક સાઈડમાં એમનો લેગ લઈ લઉં પહેલાં. અને બનાવતી વખતે ખાસ ધ્યાન રાખવું કે એકવાર તમને ના ખ્યાલ આવતો હોય તો માપ લઈ લેવું. માપ લઈને પછી બનાવજો, જેનાથી એનો લેગ આગળ પાછળ કે પછી ઉપર નીચે ના થાય. પછી એમાં પણ સેમ ડિઝાઇન આપી દો. આ ડાર્ક કરવી હોય તો ડિઝાઇન આપીને ડાર્ક કરી દેવાની. હવે મેં તમને ઘોડો ડાર્કમાં શીખવાડ્યો, એટલે હું તમને ગાય છે એ લાઇટમાં શીખવાડું છું. એટલે તમારું બંનેનું રિવિઝન થઈ જશે અને તમને ખ્યાલ પણ આવી જશે. જો હવે લાઇટ કરવું હોય તો શું કરવાનું કે શેડિંગ આપવાનું. હવે આમની આઈઝ જે મેં તમને બતાવી હતી પહેલાં એ રીતની જ કરવાની છે. જોઈ શકો છો. હવે આપણે લાઇટ શેડિંગ આપી દઈશું. તો શેડિંગ આપતી વખતે જે જે પાર્ટ અલગ પડતો હોય ત્યાં જ શેડિંગ આપવાનું, આખા પહેલામાં નહીં. જોઈ શકો તમે. પછી ડિઝાઇનને થોડી ઘણી ડિઝાઇન આપી દેવાની વધારે સારી રીતે, એટલે વધારે સરસ કવર થઈ જશે. તો મિત્રો, આજનો આપણો ક્લાસ પૂરો થયો છે. આ ક્લાસ પૂરો થવાની સાથે જ આપણે એનિમલ્સના પાર્ટ જે હતો એ પણ પૂરો થયો છે. તો આવતીકાલે આપણે હેન્ડ પ્રેક્ટિસ કરશું. તો આવતીકાલ માટે રેડી રહેજો. થેન્ક યુ સો મચ. કાલે ફરી મળીએ આપણે.